નમસ્કાર દર્શક મિત્રો, પબ્લિક દર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં વિદ્યાર્થીના કરંટથી મૃત્યુ મામલે વિવિધ અધિકારીઓને આવેદનપત્ર અપાયું। સુરતમાં તારીખ 30 જુલાઈ સુરત મહાનગરપાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલ નંબર 16 ઉર્દુ માધ્યમ ખટોદરા ખાતે ધોરણ 9ના વિદ્યાર્થી સ્વર્ગસ્થ અબ્દુલ રહેમાન મોહમ્મદ સલીમ શેખનું કરંટ લાગવાથી થયેલા દુઃખદ અવસાનના મામલે આજે માઇનોરિટી આગેવાન નુરુભાઈ ચાઇનીઝ તથા અન્ય આગેવાનો દ્વારા વિવિધ સરકારી અધિકારીઓને આવેદનપત્ર પાઠવી ઉચ્ચતર તપાસ જવાબદારો સામે કડક કાર્યવાહી અને મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી હતી। આ આવેદનપત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશનર, સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી અને અધ્યક્ષને આપવામાં આવ્યું હતું। રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે સમગ્ર ઘટનાની નિવૃત્ત ન્યાયાધીશ અથવા વરિષ્ઠ અધિકારીના અધ્યક્ષસ્થાને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે। ઉપરાંત ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ અને સંબંધિત તમામ દસ્તાવેજો જપ્ત કરીને વૈજ્ઞાનિક તપાસ હાથ ધરવામાં આવે તેમજ બેદરકારી માટે જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે વિભાગીય અને ફોજદારી કાર્યવાહી કરવામાં આવે। આવેદનમાં મૃતક વિદ્યાર્થીના પરિવારને યોગ્ય વળતર ચૂકવવા ઉપરાંત સુરત મહાનગરપાલિકાની તમામ શાળાઓમાં તાત્કાલિક ઇલેક્ટ્રિકલ સેફ્ટી ઓડિટ હાથ ધરવાની માંગ કરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓનું પુનરાવર્તન અટકાવી શકાય। આ પ્રસંગે માઇનોરિટી આગેવાન નુરુભાઈ ચાઇનીઝ, સંજય ગરડાઈયા, રઈસા લિંબાયત, જાબીર શેખ, આસિફભાઈ, ફહીમભાઈ, સલીમભાઈ, ઇકબાલભાઈ, કાદિરભાઈ, સાજિદભાઈ, ઉસુફભાઈ, આસમા મંસૂરી, ફરજાના સહિત અનેક આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનોએ ભારપૂર્વક જણાવ્યું કે નિર્દોષ વિદ્યાર્થીના મૃત્યુના કેસમાં કોઈપણ દોષિતને બચાવવામાં ન આવે, પારદર્શક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ જવાબદારો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થાય, જેથી ભવિષ્યમાં આવી દુઃખદ ઘટના ફરી ન બને।